નમસ્કાર, ધ રેડ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સોશિયલ મીડિયા પર વાયરલ આ દ્રશ્યો છે ગુજરાતના, જ્યાં 12,000થી વધુ મહિલાઓ સાડી પહેરીને ઉતરી આવી હતી રસ્તા પર। ના, આ કોઈ આંદોલનના દ્રશ્ય નથી દર્શક મિત્રો। રસ્તા પર હજારોની સંખ્યામાં સાડી સાથે સ્પોર્ટ્સ શૂઝ પહેરેલ મહિલાઓના આ જે દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે તે છે અનોખી સાડી વોકેથોનના। વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિની ઓળખ એવી સાડીનું સન્માન વધારવા અને મહિલાઓની ફિટનેસને ધ્યાનમાં રાખીને આપને જણાવી દઈએ કે ગુજરાતના સુરતમાં રવિવારે સાડી વોકેથોનનું કરવામાં આવ્યું હતું આયોજન। સવારનો સમય હતો આ કે જ્યારે દેશમાં પ્રથમ વખત સુરતમાં યોજાયેલ આ સાડી વોકેથોનમાં અલગ અલગ પ્રાંતની મહિલાઓએ પરંપરાગત સાડી પહેરીને લીધો હતો ભાગ। સુરતના અલથાણ પોલીસ ગ્રાઉન્ડથી પાર્લે પોઈન્ટ સુધી લગભગ 3 કિલોમીટર સુધી મહિલાઓ સાડી પહેરીને ઉત્સાહભેર ચાલી હતી। 20 વર્ષની યુવતીથી લઈને 80 વર્ષના વૃદ્ધાએ ગજબના ઉત્સાહ સાથે આ સાડી વોકેથોનમાં લીધો હતો ભાગ। દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે સુરત શહેરના દ્રશ્યો છે કે જ્યાં 12,000થી વધુ મહિલાઓ એક સાથે ગરબા તેમજ યોગા કરતા નજરે પડ્યા હતા। દેશમાં એક અનોખો સાડી વોકેથોન સુરતમાં યોજાયો હતો। ગુજરાતના પસંદગી મહાનગર સુરતમાં જે આ સાડી વોકેથોનનો કાર્યક્રમ યોજાયો તેમાં હજારો બહેનો દેશના અનેક પ્રદેશોમાંથી વૈવિધ્યસભર રીતે જે સાડી પરિધાન છે તેમાં દેખાયા હતા। તે પ્રકારે સાડી પહેરીને અહીં પહોંચ્યા હતા। આપણી ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રીયન, કર્ણાટક, રાજસ્થાન, ઓડિશા તેમજ રાજ્યોમાં અલગ અલગ રીતે અલગ અલગ રંગની જે સાડીઓ છે, અલગ અલગ સ્ટાઇલની જે સાડીઓ છે તે પહેરવામાં આવે છે। તેનું એક જબરું પ્રદર્શન જાણે અહીં યોજાયું હતું તેવા દ્રશ્યો આવ્યા સામે। આ રીતે વિવિધતામાં પણ એકતાનો મંત્ર જાણે અહીં જોવા મળ્યો હતો તે દ્રશ્યો જોવા મળ્યા હતા। અહીં 3 કિલોમીટરનો આ વોકેથોનમાં ભાગ લીધો હતો હજારો મહિલાઓએ। આ કાર્યક્રમમાં આપને જણાવી દઈએ પ્રદેશ પ્રમુખ CR પાટીલ, રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશ તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રહ્યા હતા ઉપસ્થિત। આપને આ સાથે પણ જણાવી દઈએ કે રવિવારે સવારે સુરતના વોકેથોનના કાર્યક્રમમાં કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી દર્શનાબેન જરદોશ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ તેમજ સાંસદ CR પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર હેમાલીબેન બોગાવાલા તેમજ સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું। બીજાની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।